સવારે બધા ખેડૂતો હતા ત્યારે ચેરમેન સાહેબને બોલાવવામાં આવ્યા અને ચેરમેન સાહેબે એવું કીધું જાહેરમાં માયક લઈને કે જે વ્યાપારી કરદાના બાને ખેડૂતોને લૂંટે છે એ બંધ થશે અને જો કોઈ વ્યાપારી આવું કરશે તો એનું લાયસન્સ રદ કરશે, બરાબર. પછી ચેરમેન સાહેબે અહીંથી વહી ગયા અને અહીંના આગેવાનો એવું કીધું કે ભાઈ જે તમે બોલ્યા છો એ અમને લેખિતમાં આપો, બીજું કાંઈ માંગ જ નથી ખેડૂતોની અને એ વ્યાજબી માંગ છે. ત્યાર પછી અહીંથી ચેરમેન સાહેબ ગયા એટલે વ્યાપારી બધા ભેગા થઈ અને ચેરમેન સાહેબને દબાઈ દીધા. હવે આમને ઉપરથી ઓર્ડર આવે છે, આના અધિકારીઓ પોતે છે આ ઠરાવ કરી કે બધું કરી શકે એવું છે, તેમ છતાં ખેડૂતો ભલે લૂંટાય, વ્યાપારી ન લૂંટાવા જાય. વ્યાપારી ખેડૂતોને ભલે ગમે એટલું લૂંટે, આ હાલત આમની છે, બરાબર. તો આ ખેડૂતો હવે જાય ક્યાં? ઘરેથી કપા લઈને અહીંયા આવે, અહીંથી આવડાને પોલીસ તંત્ર હેરાન કરે ને બધાને તગડે. એટલે અમે હવે બધા ખેડૂતોએ નક્કી કરી લીધું છે આ ઘેરે જવું એને કરતા જેલમાં જવું બરાબર છે. તમે અત્યારે રાત્રિના સમયે ધરણા ઉપર છો, બધા બેઠા છો, તો યાર્ડના કોઈ સત્તાધીશો કે વેપારીઓ કે તમારો પ્રશ્ન સાંભળવા અથવા તો ખાલી તમારું એક માણસાઈની દ્રષ્ટિએ તમારી પાસે કોઈ આવ્યા છે અત્યારે? બેન, માણસાઈની દ્રષ્ટિએ નહીં, આ તમે જોવો ક્યાં પાણી નથી પહોંચાડ્યું.